કોઈને વિશ્વ આદિવાસી દિવસ શું છે ખબર નથી। આજે પણ આપણા ડાલાઓ વિશ્વ આદિવાસી દિવસ તરીકે નહીં પણ ગોગંબામાં મેળો છે આદિવાસીઓનો એમ કરીને બધા આવે છે અને એ ખૂબ સારી વાત છે। પણ હું છેલ્લા 10 દિવસથી મારા જે અનુભવો છે એ કહું તો ડાલાઓને કદાચ ખબર નહીં પડે પણ બધા વોટ્સએપ વાપરે ને ઇન્સ્ટાગ્રામ વાપરે અહીંયાના ઘણા બધા પોરિયા મારમે છે। મેં ભાડું 10 દાડાથી બધા છોકરાઓ બધી છોકરીઓ જાણે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે તો પોતાના ઘરનો તહેવાર હોય જાણે દિવાળીને આપણે હોળી ઉજવીએ એ રીતની તૈયારીઓ કરે છે। એ જનજાગૃતિ આજે ગોગંબા તાલુકામાં આવી ગયેલી છે। એની માટે આપ સૌ લોકો વખાણે લાયક છો। ગોગંબા તાલુકો હું મહેન્દ્રભાઈ અને મારી જેવો એક હમસકલ છે પરોલીનો મહેશ, બીજે કદેક મને નહીં જોયો હોય તે એવો બધે મેં જ વિજય રાઠવા શું કરીને બધું લેતો જાય એ મહેશ। અમે 2022માં ત્યારે ડોક્ટર સાહેબ જોડે એટલી બધી મુલાકાત નથી થઈ ત્યારે એક બાઇક પર 3 સવારી જઈએ, વાતો કરીએ, સમાજની વાતો કરીએ ને બધી વાતો કરતા ત્યારે ખબર નહીં મારા મોઢે કદાચ કુદરતે બોલાવડાવ્યો છે। મેં કીધું તું એમને કે ગોગંબા તાલુકામાં ક્રાંતિ થવાની તૈયારી છે, આપણે માત્ર નિમિત્ત બનવાનું છે। અને આજે ખાલી 1 વર્ષ આદિવાસી યુવા સમિતિએ ગોગંબામાં કામ જે રીતે કર્યું છે તમે હાસુ નહીં માનો, સરપંચોથી ઘણા નાના લાગે, તાલુકા સભ્યોથી ઘણા નાના લાગે, જિલ્લા સભ્યોથી ઘણા નાના લાગે, આવ તો ધારાસભ્ય બરાબર આપણે હોય હઈ હોવા બાજી રહ્યું। અને કેટલાક લોકો એમ કાલે અમે બજારમાં હતા, અમે ચા પીતા હતા, હું હતો એક મહેન્દ્ર પ્રમુખ અને એક પેલો પરોલી વાળો મહેશ, 3 જણા ચા પીતા હતા। એક સરપંચ અને એની જોડે એક માણસ હતો, 3 જણા ગોઠવણ કરે, ઇનામેથી એક ધારાસભ્ય, એક ઇનાનો પીએ અને એક ડ્રાઈવર। કહેવાનો મતલબ આપણે તો ચૂંટણી લડવાની હજુ વાત કરી પણ નથી, પણ જે આપણાથી ડરેલા લોકો છે એ લોકો જ આપણામાં ધારાસભ્ય આજે જોવા લાગેલા છે કે 2027માં લગભગ રાજગઢ વિધાનસભા આવે ને સમિતિ વાળા ખેલ બગાડે। આપણે કોઈનો ખેલ બગાડવો નહીં કે કોઈનો ખેલ બગાડવો નહીં કે કોઈનો ખેલ લેવો નહીં। આદિવાસી યુવા સમિતિનો નિયમ છે મેદાનમાં પડતા પહેલા પૂરી તૈયારી કરીને પડવાનું। જ્યાં સુધી તૈયારીઓ આદિવાસી યુવા સમિતિની નથી થતી ત્યાં સુધી આદિવાસી યુવા સમિતિ મેદાને નહીં પડતી, પણ જ્યારે આદિવાસી યુવા સમિતિની તૈયારીઓ થઈ જાય અને મેદાને પડેલી છે તો ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસી યુવા સમિતિ કોઈ દિવસ હારી નથી। કહેવાનો મતલબ રાજકારણ અમારે કરવું નથી, આપણે માત્ર સમાજને લઈને, સમાજના નાના માણસોના કામ લઈને અને સમાજના મુદ્દાઓ લઈને ચાલવાની જરૂર છે। રાજકારણ કરતા સમાજ મોટો છે। આજે સમાજ તમે અહીંયા ગાડી બધા આવ્યા છો, અમારે કોઈને પેટ્રોલના પૈસા આપવાની જરૂર નથી પડી, ના અમારે તમને ખવડાવવાની લાલચ આપવી પડી છે। અમે ફાળો ઉઘરાયો, જે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી, મોટા ફાળા તો આવે અને છેલ્લા ખૂટે તો ડોક્ટર જયરામ અહીં મારે બોને લાગે એટલે મારો પાણો હોય એટલે એ બૈરાલો છે એટલે અહીં તો પૈસાની જરૂર નહીં, પણ કે ગયા વર્ષે એમ થયું હતું કે અમે લોકો ફાળો આપવા માંગીએ છીએ એમ કરીને ઘણા લોકોએ જાણ કરી હતી, એટલે આ વખતે અમે લોકોએ ફાળાની પાવતીઓ પણ વધારે છપાઈ। ફાળાની પાવતીઓ છપાઈ, એમાં ઘણો સારો ફાળો આવ્યો છે બધાનો, અને જે સહકાર કર્યો છે ફૂલ નહીં તો ફૂલની પાખડી, એનાથી અમે ખૂબ જ આનંદિત છીએ અને તમારા બધાના આભારી છીએ।